ની શરૂઆત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં અમદાવાદ તહેવારોને લઈને એએમસી દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે। તો આ સાથે એએમસી દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો, જેમાં રક્ષાબંધન અને જન્માષ્ટમીના પર્વને લઈને કાંકરિયા ખુલ્લું રહેશે। સોમવારે પણ કાંકરિયા પરિસર લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। નગીનાવાડી, કિડ્સ વર્લ્ડ, બટરફ્લાય પાર્ક સહિતના પાર્ક પણ ખુલ્લા મૂકવામાં આવ્યા છે। સામાન્ય રીતે સોમવારે કાંકરિયા પરિસર બંધ રહેશે, પરંતુ તહેવારના કારણે આ ખુલ્લું રાખવામાં આવ્યું છે। કાંકરિયા પરિસર ખુલ્લું મૂકવામાં આવ્યું છે। રક્ષાબંધન અને જન્માષ્ટમીમાં પર્વને લઈને કાંકરિયા ખુલ્લું રહેશે। તો અમદાવાદ તહેવારોને લઈને એએમસી દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો, જેમાં સોમવારે પણ કાંકરિયા પરિસર લોકો માટે ખુલ્લું રહેશે। નગીનાવાડી, કિડ્સ વર્લ્ડ, બટરફ્લાય પાર્ક સહિતના પાર્ક ખુલ્લા મૂકવામાં આવ્યા છે। સામાન્ય રીતે સોમવારે કાંકરિયા પરિસર બંધ રહેશે, પરંતુ તહેવારના કારણે એએમસી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે।